બધું કર્યું કોના માટે? પોતાના માટે કર્યું વ્યાસજી. જગતમાં મારી ખ્યાતિ થાય એટલે કર્યું. આ કરવા પાછળનું કારણ એક જ, વ્યાસજીને આપણી ચિંતા હતી. વ્યાસજી કે કળયુગનો જીવાત્મા છે, એનું કોઈ પણ રીતે કલ્યાણ થવું જોઈએ. એટલા માટે થઈ અને વ્યાસજી એકાંત ચિત્તમાં બેઠા હતા. વિચાર કર્યો કે એક વેદ છે એવડો મોટો છે, તો આ વેદમાંથી 4 ભાગ કરું તો એક નહીં તો 4 માંથી 1 ભાગ તો વાંચી શકે. ફરી પાછું વ્યાસજીએ જોયું કે ઓહો, કળિયુગનો જીવાત્માની બુદ્ધિ એટલી મંદ થઈ જશે. મંદાહા સુમંદમતયો મંદભાગ્ય યુપદ્રતાહા, મંદભાગી થઈ જશે. તો શું કરવું? તો કે કામ કરો, વેદનો સાર લઈને ઉપનિષદ બનાવ્યા, 17 પુરાણ બનાવી દીધા. આ બધું બનાવ્યું જગતના કલ્યાણ માટે, છતાં પણ વ્યાસજીનું મન પ્રસન્ન નથી. વ્યાસજી ખિન્ન છે. વ્યાસજી વિચાર કરે છે કે આનું કારણ શું? માણસ પોતાના માટે કરે તો બરાબર, પણ જગતના કલ્યાણ માટે કરું છું છતાં પણ મારું મન પ્રસન્ન કેમ નથી થતું? આવી રીતના નારદજી બેઠા હતા. એવા સમયે ભગવાનનું નામ સંકીર્તન કરતા કરતા નારદજી ત્યાંથી પસાર થયા. અને નારદજીના હાથમાં વીણા અને માત્ર ભગવાનનું સંકીર્તન, બીજું કાંઈ નહીં. નારાયણ 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 ભજો, 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 નારાયણ 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 ભજો. નારદજી ભગવાનનું સંકીર્તન કરતા કરતા સરસ્વતી નદીના કિનારા ઉપર આવ્યા. વ્યાસજી ત્યાં બિરાજમાન છે. વ્યાસજીને જોયા એટલે નારદજીએ વ્યાસજીને પ્રશ્ન કર્યો. પારાશર્ય મહાભાગ ભવતા કચ્ચિદાત્મના પરિતુષ્યતિ શારીરમ આત્મા માનસૈવ વા. હે વ્યાસજી, હે પારાશર્ય, હું ક્યારનો જોઉં છું કે આપનું મુખ ઉદાસ છે, આપનું મુખ મલિન છે. એનું કારણ શું? ત્યારે વ્યાસજીએ પોતાની બધી વાત કરી. નારદજી કીધું, વ્યાસજી, તમે આ બધું જગત માટે કર્યું છે. એક વેદના 4 ભાગ, ઉપનિષદ, પુરાણો બધાની રચના કરી, પણ આ બધું જગત માટે કર્યું. નારદજી, તમે પ્રસન્ન, વ્યાસજીને કે મુખ ઉપરથી કદાચ પ્રસન્ન દેખાવ છો, પણ તમે આત્મા સહિત પ્રસન્ન નથી.
એટલા માટે હું તમારી પાસે આવ્યો. અને આપણું પણ આવું જ છે હો. કોઈ માણસ આપણને મળે એટલે આપણે પૂછીએ કેમ છે, અરે બહુ મજામાં, આનંદ હો ભાઈ. પણ પછી 2-3 મિનિટ એની પાસે બેસજો એટલે પછી ધીમે 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 શરૂ થાય. હમણાં ખેતરમાં આમ છે ને વરસાદ આવી ગયો, જરૂર નહોતી, ઘણું બધું શરૂ થાય. માણસ આત્મા સહિત પ્રસન્ન હોતો નથી, મુક્તિ હોય. એટલે વ્યાસજીને પણ નારદજીએ કીધું કે તમે આત્મા સહિત પ્રસન્ન લાગતા નથી. વ્યાસજીએ બધું કીધું. નારદજી કે તમારી વાત સાચી, પણ વ્યાસજી આ બધું તમે જગતના કલ્યાણ માટે કર્યું, પણ તમે તમારા માટે કંઈ કર્યું? તમારા મનને પ્રસન્ન રાખવાનું હોય અને તમારા મનને પ્રસન્ન કરવાનું હોય તો એનું એક જ માત્ર સાધન છે, અને એ એટલે ભગવાન ગુણાનુવાદ, ભગવાન લીલા. તમે બધું કર્યું વ્યાસજી, પણ તમે અહીંયા ભગવાનની અનંત લીલાઓનું વર્ણન કર્યું છે. મનને અભિભૂત કરી નાખે. વ્યાસજી કે નહીં, તો નથી કર્યું. ભગવદ નામની અંદર જબરજસ્ત તાકાત છે. નારદજી કોઈ પણ જીવાત્મા છે એ ભગવદ નામથી તરી જાય. તમે એનું વર્ણન કરો તો તમારું મન પ્રસન્ન થશે. નારદજીએ કીધું કે વ્યાસજી, હું બીજા કોઈનું નહીં, મારું પોતાનું ચરિત્ર તમને સંભળાવું. સાંભળો. મારા પૂર્વ જન્મની અંદર હું દાસી પુત્ર હતો. મારા પિતા તો મૃત્યુ પામ્યા હતા. મારી માં એક જ હતી, અને મારી માં છે તે ભગવાનના મંદિરની અંદર સંતો આવે અને એમની નિત્ય સેવા કરે, અને બીજા લોકોના ઘરે કામ કરી અને અમારું મા દીકરાનું જીવન ચાલતું હતું. એક દિવસ ચાતુર્માસ કરવા માટે થઈ અને અમારા ગામના મંદિરમાં સંતો પધાર્યા. સંતો જ્યારે પધાર્યા એટલે ગામ લોકોએ નક્કી કર્યું કે ભાઈ આ સંતોની સેવા માટે કોઈ વ્યક્તિને આપણે રાખવો જોઈએ. કોને રાખીએ? તો કે કામ કરો, આ દાસીનો દીકરો છે ને, દાસી પુત્ર હરિદાસ, એને રાખી. તો કે આ બરાબર છે. એ વ્યાસજી, ભગવાનની કૃપાથી મને ત્યાં સંતોની સેવા કરવાનો મોકો મળ્યો અને હું ત્યાં સેવા કરવા માટે રહી ગયો. નિત્ય સેવા કરું છું. સંતો છે એ સવારના પોરમાં વહેલા જાગૃત થઈ જાય, એમની દિનચર્યા, એમની સંધિઓ પાસના હું જોયા કરું. જ્યારે એ ભગવાનની સેવા કરે ઠાકોરજીની, ત્યારે એની સામે હું જોઈને ભગવાનના દર્શન કર્યા કરું. આમ કરતા કરતા દિવસો વીતતા જાય અને વ્યાસજી આમ કરતા કરતા ભગવાનના કીર્તન એટલા થતા કે કીર્તન શ્રવણ કરવાથી, ભગવાનની સેવા નિત્ય થતી જોવાથી મારું મન ધીમે 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 ભગવાનમાં ચોંટવા લાગ્યું. હવે મને કોઈ બાળક બોલાવવા આવે ને કે હાલ ભાઈ આપણે બહાર જવું છે, હું કહું ના, મને અહીંયા રહેવા દે. મારું મન ભગવાનમાં ચોટી ગયું. એક દિવસની વાત, એક દિવસ સંતો બધા ભોજન લઈ લીધું અને પછી ઉચ્છિષ્ટ ભક્ષણ હતું. તો ઉચ્છિષ્ટ એટલે એઠું નહીં, ધ્યાન રાખજો. આપણા શાસ્ત્રોમાં એઠું ખાવાની મનાઈ છે, પણ ઉચ્છિષ્ટ ભક્ષણમ એનો અર્થ શું થાય બરાબર સમજી લેજો. કારણ કે આપણા શાસ્ત્રોની અંદર વાત એવી ગૂઢ છે કે જો એ સમજવામાં ન આવે ને તો અર્થનો અનર્થ કરી નાખે.
આપણી ઘરે સંતો પધાર્યા હોય, મહેમાન પધાર્યા હોય અને આપણે એક તપેલીમાં દાળ કાઢી હોય અને દાળ બધાને આપી દીધી ને પછી છેલ્લે જે દાળ વધે ને એને ઉચ્છિષ્ટ કહેવાય. કોઈને આપ્યું હોય એઠું નહીં. એટલે એ ઉચ્છિષ્ટ ભક્ષણ છે એ મને દીધું અને મેં ખાધું. અને એ ખાવાથી, કારણ કે સંતો જ્યારે રસોઈ બનાવે ત્યારે રસોઈ પેલી વેલી ઠાકોરજીને ધરે. ઠાકોરજીને ધરેલી રસોઈ છે ને એ ભગવાનનો પ્રસાદ છે. ગોપીઓના ચરિત્રમાં આપણે જોશું, બહુ સરસ ગોપીની ભક્તિ આ જ છે. અને એ ભક્ષણ મેં લીધું અને ભગવાનની કૃપા મારા ઉપર થઈ અને મારા મન બુદ્ધિ એટલા પ્રફુલ્લિત પ્રકાશિત થયા કે હવે મને ભગવાન સિવાય બીજું કંઈ દેખાતું નથી. ભગવાનના ચરિત્રો સાંભળવા બસ. આમ કરતા કરતા 4 માસ પરિપૂર્ણ થયા. સંતોએ વિદાય લીધી કે હવે હું જાઉં. ત્યારે મેં કીધું કે મને સાથે લેતા જાઓ, હું આ રહીને શું કરીશ. ત્યારે સંતોએ ના પાડી કે ના દીકરા, તારી માં હજી તારા માટે જ જીવે છે, એટલે પેલા તારી માની તું સેવા કર અને ભગવાન તારા ઉપર કૃપા કરશે પછી તું ત્યાંથી નીકળી જજે. ત્યારે મેં કીધું કે મને ગુરુ મંત્ર આપો. ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ ભગવાનનો સિદ્ધ મંત્ર છે. અમુક મંત્ર સિદ્ધ છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. આને સિદ્ધ ન કરવા પડે. આની ખાલી માળા ફેરવો કે નામ મંત્ર કરો તો એ સિદ્ધ મંત્ર એવા છે કે માણસનું કલ્યાણ કરે. એટલે ઓમ નમો ભગવતે વાસુદેવાય, આના જ્યારે 1 લાખ જપ પૂરા થશે ને ત્યારે ભગવાન તારા ઉપર કૃપા કરશે. ત્યારે દાસી પુત્રે કીધું કે હું તો નિશાળી ગયો જ નથી, તો મને ગણતરી કેમ આવડે કે આ એટલા મંત્ર જાપ પૂરા થયા. ભગવાન કે તારું કામ મંત્ર જાપ કરવાનું છે, ગણતરી કરવાનું કામ ભગવાનનું છે, એના ઉપર છોડી દે. આપણા ગણતરીમાં કદાચ ભૂલ થાય, એની ગણતરીમાં ક્યારે ભૂલ થાય પરફેક્ટ જ આવે. ચિંતા કરમાં ભગવાન તારી ગણતરી કરશે. અને આ રીતના સંતો ત્યાંથી વયા ગયા. હું માત્ર ભગવદ નામ સંકીર્તન કરતો કરતો પોતાના ઘરે રહ્યો. અને જે પ્રમાણે સંતોએ કીધું હતું એ પ્રમાણે એક દિવસ ભગવત કૃપા થઈ અને મારી માં સવારના પોરમાં ફૂલ લેવા માટે ગઈ બગીચામાં ભગવાનની સેવા માટે. સર્પદંશ થયો અને મારી માતા મૃત્યુ પામી. થોડુંક દુઃખ થયું પણ મનથી માને નમસ્કાર કર્યા અને ભગવાનને પણ નમસ્કાર કર્યા કે ભગવાન તે મને ભક્તિ કરવા માટેનો માર્ગ મોકળો કરી દીધો. માની સેવા મારે રહેવું પડતું. અને ત્યાર પછી હું જંગલની અંદર ભગવદ નામ સંકીર્તન કરવા માટે નીકળી ગયો. અને આમ કરતા કરતા ઘણા સમય સુધી મેં એક ચિત્ત કરી ભગવાનનું ધ્યાન કર્યું. અને આમ કરતા કરતા મારું મન ભગવાનમાં લીન થયું. અને એક દિવસ જ્યારે હું તપશ્ચર્યામાં લીન હતો એવા સમયે મારા મનની અંદર ભગવાનની મૂર્તિ પ્રસ્થાપિત થઈ ગઈ. ચતુર્ભુજ નારાયણને જો એકદમ પ્રફુલ્લિત મન થયું. જ્યાં ભગવાનના ચરણા રવિંદથી લઈ અને ભગવાનના મસ્તક કમળ સુધી એક એક અંગનું નિરીક્ષણ કરી અને ભગવાનને જ્યાં દર્શન કરવા ગયો, સંપૂર્ણ દર્શન પૂરા થયા ના થયા તા મૂર્તિ અદ્રશ્ય. એટલો વ્યાકુળ થઈ ગયો, અરે ભગવાન હજી તો તમારા દર્શન પૂરા કર્યા નથી. રડવા લાગ્યો.
કારણ કે જેને પરમાત્મા મળે અને એક ક્ષણમાં વયા જાય એ જીવાત્માની શું દશા થાય? નારદજી કે બહુ રડતો રડતો આક્રંદ કરતો કરતો ભગવાનને પુકારવા લાગ્યો. એવા સમયે આકાશવાણી દ્વારા ભગવાને કીધું કે દીકરા, આ જન્મમાં તને માત્ર એટલા જ મારા દર્શન હતા, પણ તારી ભક્તિ એટલી શ્રેષ્ઠ છે કે આવતા જન્મની અંદર તું મારો પુત્ર થાઈશ. અને તને મારું વરદાન છે કે નિત્ય તારા મુખમાંથી મારું જ નામ સ્મરણ થશે. અને અત્યારે એક ક્ષણ નહીં, જ્યારે તું ધારીશ ને ત્યારે મારા દર્શન કરી શકીશ. અને ભગવાને સાંત્વના આપીને આમ કરતા કરતા મારું આયુષ્ય મેં પૂરું કર્યું. અને વ્યાસજીએ ભગવાનના નામની તાકાતથી આજે હું પરમપિતા બ્રહ્માજીના માનસ પુત્ર નારદ તરીકે જન્મ લીધો છે. નારદજીનું એક જ કામ, એક જ કામ નારદજી, માત્ર ભગવદ નામ સંકીર્તન, ભગવદ નામ સંકીર્તન, ભગવદ નામ સંકીર્તન. નારદજી કે વ્યાસજી, ભગવાન મારા ઉપર એટલા પ્રસન્ન થયા કે ભગવાને પોતે મને એક વીણા આપી. અને આ વીણા એટલી સુંદર છે કે વીણાનો નાદ કરતા કરતા હું, કારણ કે ભગવાને જે વસ્તુ જેને આપી હોય ને એ વસ્તુ ભગવાનને જ અર્પણ કરવી જોઈએ. યાદ રાખજો, બધી વસ્તુ બધાને ભગવાન નથી આપતા. ભગવાને જેને શક્તિ આપી છે એ શક્તિનો ઉપયોગ ઈશ્વર માટે કરો. ભગવાને સંપત્તિ આપી છે એનો ઉપયોગ ભગવાન માટે કરો. ભગવાને સત્તા આપી છે એનો ઉપયોગ ભગવાન માટે કરો. ભગવાને સુંદર વાણી આપી છે એનો ઉપયોગ ભગવાન માટે કરો. નારદજી કે મારી પાસે જે વીણા છે અને વીણાનો ઉપયોગ મેં ભગવાન માટે જ કર્યો છે. મારા મુખમાં ઈશ્વર સિવાય મારો કંઠ મધુર છે અને એ કંઠની અંદર વીણા હાથમાં લઈ અને નારદજી છે એ ભગવાન નામ સંકીર્તન કરતા કરતા એક જ આલાપ નારદજી કે હું કરતો જાઉં છું કે દેવદત્તામિમાં વીણાં, દેવદત્તામિમાં વીણાં, દેવદત્તામિમાં વીણાં, દેવદત્તામિમાં વીણા સ્વર બ્રહ્મ વિભૂષિતા, સ્વર બ્રહ્મ વિભૂષિતા દેવદત્તામિમાં વીણા, દેવદત્તામિમાં મૂર્છયિત્વા હરિકથા, મૂર્છયિત્વા હરિકથા, મૂર્છયિત્વા હરિકથા, મૂર્છયિત્વા હરિકથા ગાયમાનશ્ચરામ્યહં, ગાયમાનશ્ચરામ્યહં દેવદત્તામિમાં વીણાં, દેવદત્તામિમાં. નિરેગા આહા પમરેગા નિરેગા મદનિસા નિરેસા નિરેસા નિસા નિધા નિધ પદ પમ ધ પમ ગમ પમ ગમ કરે ધા ધા દેવદત્તામિમાં વીણાં, દેવદત્તામિમાં મૂર્છયિત્વા હરિકથા, મૂર્છયિત્વા હરિકથા ગમદને નિધને દપ મદને નિધનિસા નિરિસા નિધ પમ ગમદને નિસા મૂર્છયિત્વા હરિકથા, મૂર્છયિત્વા હરિકથા ગાયમાનશ્ચરામ્યહં, ગાયમાનશ્ચરામ્યહં દેવદત્તામિમાં વીણાં, દેવદત્તામિમાં વીણાં. ભગવાને મને વીણા આપેલી છે,
સ્વર બ્રહ્મ વિભૂષિતા, સ્વર બ્રહ્મ સ્વરથી વિભૂષિત છે અને માત્ર એ વીણા દ્વારા ભગવાનનું સંકીર્તન જ મારા મુખમાંથી નીકળે. એટલે વ્યાસજી ભગવાનના નામ સંકીર્તનમાં એટલી તાકાત છે, ભગવાનના ગુણાનુવાદનું તમે વર્ણન કરો. અને ચતુશ્લોકી ભાગવત નારદજીએ વ્યાસજીને સંભળાયું અને ત્યાર પછી વ્યાસજી છે તે નારદજી નમસ્કાર કર્યા, નારદજી ત્યાંથી ચાલ્યા ગયા અને ત્યારબાદ વ્યાસજી પોતે આવ્યા બદ્રિકાશ્રમની અંદર ઉપર. અહીંયા આપણે બદ્રિકાશ્રમ જઈએ ઉપર તો બદ્રીનારાયણથી ઉપર આપણે જ્યારે જઈએ ને ત્યારે ત્યાંથી ઉપર વ્યાસજીની ગુફા છે. વ્યાસ ગુફા નામ પ્રસિદ્ધ છે. બદ્રીનારાયણથી ઉપર જાઓ થોડે ત્યાં એક ગામ છે માના ગામ. આ માના ગામ એ ભારત સીમાનું છેલ્લું ગામ છે. ત્યાં વ્યાસ ગુફા છે ને ત્યાં વ્યાસજીએ, એનું જૂનું નામ છે સામ્યાપ્રાસ, ત્યાં વ્યાસજીએ આ શ્રીમદ ભાગવતજી લખવાની શરૂઆત કરી. અને વ્યાસજીએ શ્રીમદ ભાગવતજી લખવાની શરૂઆત કરવાની હતી એટલે સમાધિ ભાષાનો ગ્રંથ છે, સમાધિ ભાષામાં લખવાનો હોય એટલે વ્યાસજીએ ગણપતિને વંદન કર્યા અને ગણપતિ મહારાજ તે સમયે ત્યાં બિરાજમાન થયા. ગજાનનમ ભૂતગણાદિસેવિતમ કપિતજંબો ફલચારુભક્ષણમ ઉમાસુતમ દોષ વિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ ગણપતિ મહારાજ બિરાજમાન થયા અને ગણપતિ મહારાજને લખવાનું કીધું અને વ્યાસજીએ ભગવદ કૃપાથી શ્રીમદ ભાગવતજીનો ગ્રંથ લખવાની શરૂઆત કરી. ગણપતિ લખતા જાય, વ્યાસજી બોલતા જાય. આમ કરતા કરતા ચતુશ્લોકી ભાગવત છે એને વ્યાસજીએ 12 સ્કંદની અંદર અને આવી રીતના 18,000 શ્લોક અંદર વિસ્તૃત ગ્રંથ ભાગવતજીનો લખીને ગયો. બોલો ભાગવત ભગવાન કી હે બૃહદ ગ્રંથ લખીને ભાગવતજીના ગ્રંથની રચના તો થઈ ગઈ, પણ આ ભાગવતજીના ગ્રંથની રચના થયા પછી સૌ પ્રથમ કેવું કોને ભાગવત? કારણ કે આ તો પરમહંસોની સંહિતા છે. જે પરમહંસ જીવાત્મા હોય એ જાણે પચાવી શકે. તો આ સમયે જગતમાં એવો પરમહંસ છે કોણ કે જેને હું આ ભાગવત સંહિતા ભણાવી શકું? એવા સમયે વ્યાસજીને યાદ આવી ગયા પોતાના જ પુત્ર સુખદેવજી મહારાજ. સુખદેવજી મહારાજ તો નાનપણમાં જ વ્યાસજીને છોડીને જંગલમાં વયા ગયા હતા. એને કેમ પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રવિશદ ગીતકીર્તિ પ્રાવિશદ ગીતકીર્તિ. બહુ સુંદર વર્ણન. ભગવાન કેવા છે? બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. ભગવાન સુંદર મજાના પીળું પીતાંબર, જરકસી જામા, મોર મુગટ અને વૈજયંતી માળા ફેરાવતા ફેરાવતા હાથમાં વાંસળી લઈ અને ભગવાન સાંજના સમયે વૃંદાવનની અંદર ગાયો ચરાવતા ચરાવતા સાંજના સમયે પોતાના ગામની અંદર પ્રવેશ કરે છે. આટલું સુંદર વર્ણન ઠાકોરજીનું જોયું, સાંભળ્યું એટલે સુખદેવજી મહારાજ અભિભૂત થયા કે આહા, આટલું મનોહર વર્ણન કોણ છે? ऐसे मुरली मनोहर का तो मैं आज दर्शन करूंगा. કેટલું દિવ્ય સ્વરૂપ છે. સુખદેવ
સુખદેવજી મહારાજે ફરી પાછું પોતાના મનને વાળ્યું. સ્વરૂપ તો બહુ સુંદર છે, પણ સ્વભાવ કેવો છે એ ખબર નથી. સ્વરૂપ એટલું સુંદર છે કે મનને ખેંચી લે. ભગવાન કૃષ્ણનું સ્વરૂપ જ એવું છે. ભગવાનના પગ તમે જુઓ ને, ભગવાન ઊભા છે કઈ રીતના? ભગવાનના પગ ત્રાસા, ભગવાનની કેળ ત્રાસી, ભગવાનનું મુખ ત્રાસું, ભગવાનનું મુગટ ત્રાસું. અને ભગવાન રામને જુઓ તો સ્થિર. આપણું મન છે ને એ સ્થિર વસ્તુમાં ક્યારેય ખેંચાતું નથી. એટલે ભગવાન આપણા મનને ખેંચવા માટે થઈ અને ભગવાન પોતે ત્રાસા થયા. આપણા મન મત્સ્યને ભગવાને પોતાની સુંદર મનોહર મૂર્તિની અંદર ખેંચી લીધા. સુખદેવજી મહારાજ પણ વિચાર કરે કે સ્વરૂપ તો એટલું મનોહર છે, પણ સ્વભાવ કેવો છે એ તો ખબર નથી. સ્વરૂપ જોઈને આપણે એની પાસે જઈએ અને એનો સ્વભાવ કઠોર હોય તો કે અહીંયા શું આવ્યું તો હું કરું? એના કરતા આપણે બ્રહ્મનું ભજન કરો, આપણે ત્યાં જવું નથી. જેમ વિચારીને બ્રહ્મનું ધ્યાન કરવા ગયા ત્યાં પેલા શિષ્યોએ બીજો શ્લોક હતો એ રટણવાનું ચાલુ કરી દીધું. બરહા પીડમ નટવરવવો અહો બકીયમ સ્તનકાલકૂટમ જીગાંસયાપાય યદપ્ય સાધ્વી ગતિમ દાતૃચિતાંતતોન્યમ કમ વા દયાલુમ શરણં વ્રજે કમ વા દયાલુમ શરણં વ્રજે. આહા, અહો બકીયમ, બકી પૂતના કે જે ભગવાનને મારવાની ઈચ્છા લઈને આવી હતી, સ્તનમાં ઝેર ભરી, અને કૃષ્ણ પરમાત્માએ પોતાને મારવામાં આવેલી પૂતના છે એ પૂતનાને મારી નાખી. પણ ભગવાને એ રાક્ષસી હોવા છતાં, મારવાની વૃત્તિથી આવી હોવા છતાં ભગવાને જે ગતિમાં જશોદાને આપી એ જ ગતિ ભગવાને પૂતનાને પણ આપી. કરુણા 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 એટલે માત્ર કૃષ્ણ. વિચાર કરો કે જે રાક્ષસી છે, જે મારવાની વૃત્તિથી, ભગવાનને મારવાની વૃત્તિથી આવી હોય, અને ભગવાન એમાં જો દોષ ન જોવે તો હું આપણામાં ભગવાન દોષ જોવે? જનયવ ગુણ પ્રભુ માનન કાહો, જનયવ ગુણ પ્રભુ માન ખાઓ, જનયવ ગુણ પ્રભુ માનન કાહો, જનયવ ગુણ પ્રભુ માન ખાઓ. દીન બંધુ અતિ મૃદુલ સ્વભાવ, દીન બંધુ અતિ મૃદુલ સ્વભાવ, દીન બંધુ અતિ મૃદુલ સ્વભાવ, દીન બંધુ અતિ મૃદુલ સ્વભાવ. જન અવગુણ પ્રભુ માન ન કાહો. ભગવાન કોઈના અવગુણ માનતા જ નથી, સ્વીકારતા જ નથી. દીન બંધુ અતિ મૃદુલ સ્વભાવ, ભગવાનનો સ્વભાવ તો અત્યંત મૃદુલ છે. અને આ જ્યાં સાંભળ્યું એટલે તરત જ સુખદેવજી મહારાજ કહે કે અરે, જો આ પૂતનામાં દોષ ન જોતો હોય તો પછી બીજામાં દોષ ક્યાંથી જોવે? આના જેવો કરુણામય જગતમાં બીજો કોઈ હોઈ ન શકે. હવે એક ક્ષણ પણ રાહ જોવાય નહીં, આનું શરણ જ સ્વીકારાય. એમ કહી અને સુખદેવજી મહારાજ ત્યાંથી દોટ મૂકી પેલા શિષ્યોને પૂછ્યું છે કે આ તમે કોનું વર્ણન કરો? તમને આ શ્લોક કોને શીખવાડ્યા? શિષ્યોએ કીધું કે સુખદેવજી મહારાજ,
તમારા પિતાજીએ બૃહદ ગ્રંથ લખ્યો છે ભાગવતજીનો, અને એ શ્રીમદ ભાગવત મહાપુરાણના 2 શ્લોક છે. એટલે તમારે જો એ ભાગવત પુરાણ સાંભળવું હોય તો વ્યાસજી પાસે જાઓ, અને જેમ અગ્નિને જોઈને પતંગિયું પકડવા માટે દોડે એમ સુખદેવજી મહારાજ દોટ મૂકી અને વ્યાસજીના ચરણમાં પડી ગયા. વ્યાસજીને બહુ આનંદ થયો. વ્યાસજી કે મારો પુત્ર 5-6 વર્ષની અંદર મને છોડી અને વૈરાગી થઈને નીકળી ગયો હતો, પણ આજે માત્ર મારી પાસે આવ્યું હતું, એનું કારણ શું? ભગવદ નામ. વ્યાસજી